પાટીદાર યુવા નેતા નિખિલ ડોંગા અત્યારે કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે। ગોંડલની અંદરથી જ્યારે અવારનવાર ચર્ચા એ થતી હોય છે કે આખરે આ નિખિલ ડોંગા કોણ છે, હાલ તેઓ ક્યાં છે। થોડા સમય પહેલા જ તેઓ જેલની બહાર આવ્યા હતા, સુરતમાં રહેતા હતા કારણ કે ગોંડલની અંદર તેમને પ્રવેશબંધી હતી, પરંતુ થોડા સમયથી તેઓ બીમાર છે। અત્યારે કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને આ જ બાબતે અલ્પેશ કથિરિયા છે તેમણે એક પોસ્ટ પણ કરી છે અને તેમના સ્વસ્થ થવા ઉપર ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે। સંઘર્ષ અને સેવા જેમના જીવનનો આધાર છે એવા આપણા નિખિલભાઈ ડોંગા આજે કેન્સર સામે હિંમતભેર લડાઈ લડી રહ્યા છે। સમાજ માટે હંમેશા ખભે ખભા મિલાવી ઊભા રહેનાર આ યોદ્ધા માટે આજે આપ સૌની પ્રાર્થના અને આશીર્વાદ ખૂબ જરૂરી છે। ચાલો આપણે સૌ મળીને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે દિલથી પ્રાર્થના કરીએ। ભગવાન તેમને શક્તિ આપે, હિંમત આપે અને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા આપે એવી હૃદયથી પ્રાર્થના। જય ખોડિયારમાં, જય ગિરનારી। નિખિલ ડોંગા અત્યારે સારવાર હેઠળ છે, કેન્સરની બીમારી એમને થઈ છે। અત્યારે એમની જે તબિયત છે, ક્યાંક જે પાટીદાર સમાજના નેતાઓ એવું કહી રહ્યા છે કે થોડી ઘણી સુધારા ઉપર આવી રહી છે, પણ જ્યાં બીમારીમાંથી તેઓ પીડાઈ રહ્યા છે તેમના માટે અહીંયા અલ્પેશ કથિરિયા જ નહીં પરંતુ પાટીદાર સમાજના અનેક આગેવાનો, સુરતના પાટીદાર સમાજના આગેવાનો બધા જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે નિખિલ ડોંગા છે એ ઝડપથી સ્વસ્થ થાય। નિખિલ ડોંગા એ છે કે જે યુથ એજ કલ્યાણ નામનું જે આખું ગ્રુપ છે તે ચલાવી રહ્યા હતા અને તેમના જ થકી તેઓ આગળ આવ્યા હતા। ઘણા બધા કેસ છે એ પણ એમના ઉપર નોંધાયેલા છે, એટલા જ માટે એમને ગોંડલની અંદર પ્રવેશબંધી કરવામાં આવી હતી, જેમના કારણે તેઓ સુરત રહેતા હતા। જ્યારે ચૂંટણી આવે ત્યારે નિખિલ ડોંગા છે એ ચર્ચામાં આવે છે, પરંતુ આજે ચર્ચા એ ચૂંટણીલક્ષી નથી પરંતુ તેમના ઝડપથી સ્વસ્થ થવા ઉપર છે।